મહત્વના સમાચાર વલસાડથી, જ્યાં ઉમરગામમાં બાળકના મોત મુદ્દે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। બાળકની માતાના સગીર બોયફ્રેન્ડે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। બાળકના મોત પર શંકા જતા કબરમાંથી મૃતદેહને બહાર કઢાયો। ફરાર સગીરની અટકાયત બાદ તેની પૂછપરછ કરતા આ ખુલાસો થયો છે। સગીરે જ આ બાળકને જમીન પર પછાડી હત્યા કર્યાની કબૂલાત કરી। છૂટાછેડા બાદ માતા બાળક સાથે ઉમરગામમાં પ્રેમી સાથે રહેતી હતી। સગીરને પોલીસે હાલ તો યુપીથી દબોચી લીધો છે, બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ શાહ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, શું અપડેટ મળી રહ્યા છે? જી, ખૂબ જ ઉતાર ચઢાવ આ તપાસની અંદર મળ્યા છે, પરંતુ પોલીસની મક્કમતા ચોક્કસપણે ખરા રિઝલ્ટ સુધી પહોંચી છે। ઉમરગામમાં 4 માસના બાળકના મોતનો મામલે ખૂબ જ આ ચોંકાવનારો ખુલાસો છે, કારણ કે બાળકની માતાના જે સગીર બોયફ્રેન્ડ હતો એ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। જે તે સમયે એને શંકા જતા આ બાબતની ફરિયાદ કરતા જે પ્રમાણેનું પીએમ કરવામાં આવ્યું હતું, ડેડ બોડીને બહાર કાઢ્યા બાદ ત્યારબાદ એવી જાણકારી મળી હતી કે એનું પડી જવાથી જ મૃત્યુ થયું હશે તેવી જાણકારી મળી હતી। પરંતુ આ કઈ રીતે બન્યું હતું એની તમામ તપાસ કરતા ખબર પડી કે જે ફરાર સગીર છે તેણે જ આ કર્યું છે અને એની ધરપકડ બાદ આ ખુલાસો થયો છે। તેને જમીન પર પછાડીને હત્યા કરી હોવાનું હાલ બહાર આવ્યું છે। છૂટાછેડા લીધા બાદ માતા બાળક સાથે ઉમરગામમાં પ્રેમી સાથે રહેતી હતી અને સગીરને પોલીસે યુપીથી ઝડપી પાડ્યો છે અને ઉમરગામ પોલીસે આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।